ચાલો મિત્રો, આપણે એક નવો એક્ઝામ્પલ આપણે ગણીએ અત્યારે. હવે અત્યાર સુધી જે આગળ 3-4 એક્ઝામ્પલ ગણ્યા તો એમાં રકમમાં આવું આપેલું હતું, એક કાર્બનિક સંયોજન, પછી એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરિન વગેરે વગેરે તત્વો હતા અને એ બધાનો આપણે સરવાળો કરતા તો 100 થતો. અને અગાઉનો એક્ઝામ્પલ ગણ્યો એમાં તમે જોશો તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આપેલા હતા. કાર્બન, હાઇડ્રોજનના ટકા આપેલા હતા, ઓક્સિજનના નહોતા આપેલા. એટલે પેલા બેનો સરવાળો કરીને 100માંથી બાદ કર્યા એટલે આપણને ઓક્સિજનના ટકા મળી જતા હતા. આ જે રકમ છે એમાં તમે જુઓ કે કોઈ જગ્યાએ કાર્બનિક સંયોજન એવો શબ્દ વાપરેલો નથી, એટલે આ અકાર્બનિક સંયોજન છે. અને એમાં બે તત્વોના ટકા તમને આપેલા છે, નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે અહીંયા તમે આ બંનેને ટકાવારીનો સરવાળો કરશો તો એ સરવાળો 100 થશે નહીં, બરાબર. અહીંયા 30%, 30.43 ઓક્સિજન, નાઇટ્રોજન 30.43 અને ઓક્સિજન 63.57 છે. એટલે 63 અને 30 93 થાય અને 0.43 એટલે બીજો એક ઉમેરી દઈએ 94% થાય. એટલે 100% અહીં અપેક્ષા રાખવાની નહીં, થશે નહીં, બરાબર. એટલે આ થોડો અલગ પ્રકારનો એક્ઝામ્પલ હતો, એટલા માટે મેં તમને આ ગણાવું છું. ચાલો, બાકી પદ્ધતિ આગળ જે એક્ઝામ્પલ ગણ્યા એ જ પ્રમાણેની સેમ પદ્ધતિ. તો રકમ વાંચી, નાઇટ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક સંયોજન, એનો અણુભાર આપેલો છે 92 ગ્રામ પ્રતિ મોલ છે. બે તત્વો છે, નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજનના ટકા આપેલા છે તમને, નાઇટ્રોજનના ટકા 30.43% છે અને ઓક્સિજનના ટકા આપેલા છે 63.57%. તો આ માહિતી ઉપરથી તમારે શોધવાનું છે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર. તો જો તત્વ કયું, તો પહેલું નાઇટ્રોજન અને બીજું ઓક્સિજન. પરમાણુ ભાર નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16. ટકા તમને આપેલા છે અહીંયા 30.43 અને ઓક્સિજનના 63.57. ચોથું કોલમ, પરમાણુનો ગુણોત્તર. પરમાણુનો ગુણોત્તર. તો અહીંયા પરમાણુનો ગુણોત્તર શોધવા માટે ટકાને પરમાણુ ભાર વડે આપણે ભાગી નાખીએ. એટલે 30.43 ભાગ્યા 14 અને 63.57 ભાગ્યા 16. તો આપણે આની ટકાવારી કાઢીશું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. ચાલો મિત્રો, આપણે જરા એનો ચેક કરી લઈએ. 30.43 ભાગ્યા 14 એટલે 2.17 એવો જવાબ આવે. 2.17 અહીંયા 2.17 અને આમાં જવાબ આવશે 63.57 ભાગ્યા 16 એટલે 3.97. એટલે 3.97 આવો કંઈક જવાબ આવશે. અહીંયા 3.97 કરીએ, બરાબર. 3.97. હવે આ બેમાંથી જે નાની સંખ્યા છે એના દ્વારા આપણે એ સંખ્યાને ભાગીશું એટલે પૂર્ણાંક સંખ્યા આવશે. તો અહીંયા 2.17 કરીએ એટલે આ 1 આવશે અને 3.97 ભાગ્યા આપણે 2.17 કરીશું. 2.17 બરાબર છે. એટલે આ 3.97 એટલે આપણે આવું કહી શકીએ, 3.97 ભાગ્યા 2.17 એટલે આપણે જવાબ 1.83 જેવો આવે છે, બરાબર છે. 1.83 જેવો એટલે આ લગભગ 2 કહેવાય અને આ 1 કહેવાય. એટલે પૂર્ણાંક સંખ્યા 1 કરીશું અને અહીંયા આપણે 2 કરીશું. એટલે અહીંયા આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળશે NO2. પ્રમાણ સૂચક સૂત્ર મળશે NO2 અને એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર નાઇટ્રોજનના 14 અને ઓક્સિજન 16 દુ 32, 32 અને 14 એટલે 46 થાય. 46 ગ્રામ પ્રતિ મોલ.
આપણને આણ્વીય દળ આપેલું છે 92 ગ્રામ પ્રતિ મોલ, એ આપણને અહીંયા આપેલું છે. તો આના ઉપરથી આપણે એન શોધી શકીએ. જરા આ બાજુ એન શોધીએ. એન બરાબર અણુ ભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. અણુભાર 92 છે, પ્રમાણ સૂચક સૂત્ર ભાર 46 છે. 46 દુ 92 એટલે એન બરાબર 2 થશે. હવે અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એન 2 છે, અણુસૂત્ર NO2 છે, 2 વડે ગુણાશે એટલે N2O4 અણુસૂત્ર પ્રાપ્ત થાય. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કહેવાય આને. આનું નામ લખવું હોય તો ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, જે તમારે અકાર્બનિક પદાર્થ કહેવાશે અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એ આવશે. હવે આપણે શોધેલું સૂત્ર સાચું છે કે નહીં એ જાણવા માટે આપણે એનો તાળો મેળવી લઈએ. તો જુઓ, તાળો મેળવવામાં શું થશે, 2 નાઇટ્રોજન છે એટલે 14 વત્તા 4 ઓક્સિજન છે, ઓક્સિજનના 16, 14 દુ 28 વત્તા 16 દુ 32 દુ 64, 8 ને 4 12 વધી 1 અને અહીંયા 9 એટલે આપણને 92 જવાબ એનો અણુભાર મળી જાય છે, જે આપણને રકમમાં 92 આપેલો છે. એટલે આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. તમે જરા નોંધ કરી લેશો. ચાલો મિત્રો, આપણે એક નવા ટૉપિક ઉપર આવી જઈએ. નવા ટૉપિક ખૂબ જ અગત્યનો છે. પરીક્ષામાં પૂછાશે નહીં પૂછાય એ ગણતરી એ નહીં, પણ આનો ઉપયોગ ભવિષ્યમાં જ્યારે આગળ ભણશું ત્યારે અવારનવાર શબ્દ પ્રયોગ થશે. તત્વયોગ મિતિ, તત્વયોગીય ગુણાંક, આ પ્રકારના શબ્દનો પ્રયોગ થશે. બરાબર છે? સારું. તો અહીંયા પ્રશ્ન છે તત્વયોગ મિતિ. અંગ્રેજીમાં એનો સ્ટોઇકિયોમેટ્રી કહેવાશે. તત્વયોગ મિતિને સ્ટોઇકિયોમેટ્રી કહેવામાં આવશે. અને તત્વયોગ મિતીય ગણતરીઓ વિશે સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતીય ગણતરીઓ વિશે ઉદાહરણ આપી સમજાવો. હવે અહીંયા મિત્રો એક કહેવાનું થાય કે તમે ભૂમિતિ ભણ્યા. ભૂમિતિને ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી કહેવાશે. ભૂમિતિને ટ્રિગોનોમેટ્રી કહેવાશે. તો ભૂમિતિમાં ઉત્સેદ કોણ, અવસેદ કોણ, ઢાળ ઉપર ચડતા હોય ત્યારે એનો એંગલ, ઉતરતા હોય ત્યારે વગેરે વગેરે માપતા હશો. મિતિ એટલે માપન કરવું. મિતિ એટલે માપન કરવું. ટ્રિગોનોમેટ્રીમાં આપણે ખૂણાનું માપન કરીએ છીએ અને એ ખૂણાનું માપન કરવા માટે તમે સાઇન થીટા, કોસ થીટા, કોટ થીટા વગેરેનો ઉપયોગ કરતા હતા. એ ભૂમિતિની વાત હતી. બરાબર? આ તત્વયોગ મિતિ છે. આમાં તત્વોની યોગ્ય રીતે વહેંચણી એવો મતલબ થાય છે. તત્વોની યોગ્ય રીતે વહેંચણી. બરાબર છે? તો હવે તત્વયોગ મિતિ આપણે કોને કહીશું? તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા મોલના પ્રમાણને અનુલક્ષીને થતી હોય, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા મોલને અનુલક્ષીને થતી હોય તો તેવી પ્રક્રિયાને તત્વયોગ મિતીય પ્રક્રિયા કહે છે. બરાબર છે? કોઈપણ રાસાયણિક પ્રક્રિયા મોલને અનુલક્ષીને થતી હોય તેવી પ્રક્રિયાને તત્વયોગ મિતીય પ્રક્રિયા કહેવાશે. તો અહીંયા તત્વયોગ મિતીય, તત્વની યોગ્ય રીતે વહેંચણી. તો એનું ઉદાહરણ આપણે લઈએ. એક દહન સમીકરણ લીધેલું છે. તો એ દહન સમીકરણ આ પ્રમાણે અહીંયા આપેલું છે. જો CH4 વત્તા O2, આ
દહન પ્રક્રિયા છે. મિથેનનું દહન કરવાનું છે. એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ઓકે, સારું. તો આ જે સમીકરણ છે, સમીકરણમાં પહેલું તો તમને ખબર હોવી જોઈએ કે ડાબી બાજુ એ છે એ બધા પ્રક્રિયકો છે. શું છે? પ્રક્રિયકો. જમણી બાજુ એ છે એ નિપજો છે. નિપજો. પ્રક્રિયકોને આપણે આર કહીએ છીએ, કેપિટલ આર. આર ફોર રિએક્ટન્ટ. આર ફોર રિએક્ટન્ટ, પ્રક્રિયક. અને અહીંયા કેપિટલ પી. પી ફોર પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે નિપજ. બરાબર. તો જ્યારે તત્વયોગમિતિની વાત કરતા હોઈએ ત્યારે પહેલું તમને આટલી ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા સમીકરણ જે તમને આપેલું છે એ પ્રક્રિયા સમીકરણ તમારે યોગ્ય રીતે બેલેન્સ કરવું પડે, એમાં ચાલે નહીં. તો ચલો એને આપણે બેલેન્સ કરવા માટે શું કરીએ? તો દહનની પ્રક્રિયા છે CH4 + O2. પહેલાં કાર્બન ગણીએ, પછી હાઇડ્રોજન અને પછી ઓક્સિજન. દહનની પ્રક્રિયામાં આ ક્રમમાં તમે જરા બેલેન્સ કરવાનું રાખજો. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન 1 છે, અહીંયા કાર્બન 1 છે એટલે બંને બાજુ કાર્બન બેલેન્સમાં છે. હાઇડ્રોજન 4 છે, હાઇડ્રોજન અહીંયા 2 છે એટલે આને મારે 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણ્યા એટલે 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા. છેલ્લે ઓક્સિજન. તો ઓક્સિજન જો અહીંયા તો 2 જ છે, અહીંયા 2 + 2 4 છે. તો આને પણ હું 2 વડે ગુણીશ એટલે સમીકરણ સંતુલિત થઈ જશે. સમીકરણ બેલેન્સ થઈ ગયું કહેવાશે. હવે બીજો એક શબ્દ કે આ ઓક્સિજનનો સહગુણક 2 છે, અહીંયા પાણીનો સહગુણક 2 છે, કાર્બનનો સહગુણક નથી એટલે 1 તો કહેવાય જ. CH4માં અહીંયા સહગુણક નથી એટલે 1 તો કહેવાય જ. તો આ 1 2 1 2 જે આ જે સહગુણક છે એ સહગુણકોને તત્વયોગીય ગુણાંકો કહેવાશે. બરાબર છે. જે સહગુણકો છે એને શું કહેવાય? તત્વયોગીય ગુણાંક. આ યાદ રાખજો, મેં શબ્દ લખ્યો છે તત્વયોગીય ગુણાંક. ચલો હવે આપણે વાત કરીએ તો આ જે સમીકરણ છે એ સમીકરણને મારે 5 રીતે 3 4 આપ્યા, 1 2 3 અને 4 રીતે વાંચવું છે. તો કેવી રીતે વંચાય? મોલના પ્રમાણને અનુલક્ષીને વાંચવું હોય તો મિથેનના 1 મોલની ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ અને પાણીના 2 મોલ પ્રાપ્ત થાય છે. સમીકરણ આવી રીતે વંચાય મોલને અનુલક્ષીને. મિથેનના 1 મોલની ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ અને પાણીના 2 મોલ પ્રાપ્ત થાય છે. બને છે, ઉત્પન્ન થાય છે. જે શબ્દ વાપરવો હોય તે વાપરી શકાય. તો આ પ્રમાણે લખાય. તો પછી જે આપણે મોલ, કેટલા મોલ મિથેનના? તો 1 મોલ. તો મિથેનનો 1 મોલ, ઓક્સિજનના 2, કાર્બન ડાયોક્સાઇડનો 1 અને પાણીના 2 મોલ પ્રાપ્ત થાય. અણુના સંદર્ભમાં વાંચવું હોય તો આવી રીતે વંચાય. મિથેનના 1 અણુની ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડના 1 અણુ અને પાણીના 2 અણુ ઉત્પન્ન થાય છે. ફરીવાર અણુના સંદર્ભમાં મિથેનના 1 અણુની ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીના 2 અણુ પ્રાપ્ત થાય છે. બરાબર. તો મોલ અને અણુ અને અનુલક્ષીને તમને આ સમીકરણ વાંચતા આવડે. આ ઉદાહરણ છે. આવું કોઈ પણ સમીકરણ હોય તો આ રીતે તમારે એને વાંચવાનું. બરાબર છે. હવે કદ વિશેની વાત. કદને મોલર કદ પણ કહેવામાં આવે છે.
કદને મોલર કદ પણ કહેવામાં આવે છે. હવે કદ વિશેની વાત આવી તેમાં થોડું આપણે એક મુદ્દાની આગળ જે ચર્ચા કરી હતી એને થોડું ફરીવાર આપણે ધ્યાનમાં લેવો પડશે. તો જો અહીંયા આ બાજુ મોલર કદ અથવા આણ્વીય કદ. તો અહીંયા પહેલો શબ્દ વાપરેલો છે એસટીપી. એસટીપી ઇંગ્લિશમાં ખબર હશે તમને, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું લખાય? સ્ટાન્ડર્ડ, STANDARD, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે એસટીપી એટલા માટે કહેવામાં આવે છે. હવે ભાઈ એસટીપી આ પરિસ્થિતિ શા માટે? તો અહીંયા લખાય એસટીપી એ કોઈપણ એક મોલ આદર્શ વાયુનું કદ 22.7 લિટર જેટલું હોય. તો એસટીપી શબ્દનો ઉપયોગ શા માટે કરવો પડ્યો? તો જો મિત્રો, આ જે સમીકરણ છે, માનો કે આ જ પ્રક્રિયાની વાત લઈએ, મિથેનના દહનની જ પ્રક્રિયાની વાત કરીએ, તો આપણે જુદા જુદા દેશના 3 વૈજ્ઞાનિકો અલગ અલગ, એક માનો કે હિન્દુસ્તાનમાં છે, બરાબર છે, એક અમેરિકામાં છે અને એક છે કેનેડામાં, માની લઈએ. ઉદાહરણ આપું છું તમને, બરાબર. તો 3 અલગ અલગ જગ્યાએ આપણે આ પ્રયોગ કરવા માટે આપીએ તો ત્રણેયના રિઝલ્ટ સમાન મળશે કે જુદા જુદા મળશે? તો જુદા જુદા મળશે. શા માટે જુદા જુદા મળશે? તો ત્રણેય દેશના તાપમાન, દબાણ જુદા જુદા છે. તમને ખ્યાલ હશે મિત્રો, આપણે ઉપર તરફ જઈએ એમ હવા પાતળી થતી જાય, એમ તાપમાન અને દબાણમાં ફરક પડે. પાલનપુરમાં છીએ તો પાલનપુરમાં જે આપણને તાપમાન અને દબાણ અનુભવાય છે, માઉન્ટ આબુ જે ગુરુ શિખર જાઓ અને ગુરુ શિખર જઈને તાપમાન અને દબાણ માપશો તો પાલનપુર જેટલું નહીં હોય, એમાં ફરક હશે જ. આ તો એક જ દેશની વાત કરીએ છીએ. એક ભારત છે, એક છે કેનેડા છે, બરાબર ને, અને એક અમેરિકા છે. તો 3 અલગ અલગ વૈજ્ઞાનિકો પ્રયોગો કરતા હોય તો ત્રણેય દેશના તાપમાન અને દબાણમાં ફરક હોય, ત્રણેય દેશના તાપમાન અને દબાણ જુદા જુદા હોય, તો એમને કરેલા પ્રયોગના પરિણામો કદાપી સમાન મળી શકે નહીં. તો એ પ્રયોગમાં કરેલા પ્રયોગમાં એક સૂત્રતા જળવાય એના માટે આપણે એસટીપી પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડે છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો ટેમ્પરેચર કેટલું? તો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે આપણે આગળ ભણી ગયા છીએ, તમને ખ્યાલ છે, 273 કેલ્વિન તાપમાન કહેવાશે. અને પ્રેશર એટલે દબાણ, એક વાતાવરણ દબાણ અથવા 760 મિલીમીટર દબાણ. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કેટલા? તો કેલ્વિનમાં 273 અને દબાણ વાતાવરણમાં એક વાતાવરણ. ડિગ્રી સેન્ટીગ્રેડમાં કહેવું હોય તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, મિલીમીટરમાં કહેવું હોય દબાણને તો 760 મિલીમીટર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ એવું કહેવાય છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે એસટીપી. અને એસટીપી પરિસ્થિતિમાં દુનિયાનો કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ પણ ખૂણે બેસીને પ્રયોગ કરશે તો દરેકના રિઝલ્ટ એક સમાન જાણવા મળશે. એટલા માટે એસટીપી પરિસ્થિતિની અહીંયા આવશ્યકતા ઊભી થાય છે, બરાબર. હા, હવે મોલર કદ કોને કહીશું? તો 1 મોલ વાયુઓનું એસટીપી જે કદ હોય એને મોલર કદ કહેવાય. 1 મોલ વાયુઓનું એસટીપી જે કદ હોય એ કદને મોલર કદ કહેવાય. અને 1 મોલ વાયુઓનું એસટીપી કદ 22.7 લિટર હોય છે. એટલે 22.7 લિટર કદને મોલર કદ અથવા આણ્વીય કદ આપણે કહી શકીએ. મોલર કદ અથવા આણ્વીય કદ. તો એસટીપી કોઈ પણ એક મોલ આદર્શ વાયુનું કદ 22.7 લિટર જેટલું હોય, જેને આપણે મોલર કદ કહીએ છીએ. તો ચલો, અહીંયા આપણે કદની વાત હતી એટલે એસટીપી પરિસ્થિતિ શું છે, કેમ ઊભી પરિસ્થિતિ ઊભી થઈ એનું આપણે વાત કરી લીધી. હવે કદ, આ મિથેન, એના મોલ તો એક જ છે. તો વ્યાખ્યાના આધારે શું થાય? 1 મોલ વાયુનું એસટીપી કદ
22.7 લીટર. તો કદ 1 મોલ છે એટલે 22.7 લીટર થશે. આ 2 મોલ છે તો આ 2 મોલમાં 22.7 ગુણ્યા 2 કરીશું તો અહીંયા લગભગ 45.2 લીટર થાય. કારણ કે 22 દુ 44 7 દુ 14 એટલે 45.2 લીટર થાય. એવી રીતે અહીંયા CO2 છે તે 22.7 લીટર અને અહીંયા 45.2 7 દુ 14 45.4 આવશે. સોરી 45.4 7 લીટર. હવે વાંચવું હોય તો શું વંચાશે? મિથેનના 22.7 લીટર કદની પ્રક્રિયા ઓક્સિજનના 45.4 લીટર કદ સાથે કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડના 22.7 લીટર અને પાણીના એટલે પાણીની વરાળના આ બધી પ્રક્રિયા છે એમાં ગેસ ઉત્પન્ન થશે. એની પોઝિશન ગેસ હશે એટલે પાણીની વરાળ કહી શકીએ. પાણીનું વરાળનું કદ 45.4 લીટર પ્રાપ્ત થાય છે. બરાબર મિત્રો? કદના અનુસંધાનમાં શું કહ્યું? મિથેનના 22.7 લીટરની ઓક્સિજનના 45.4 લીટર સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડના 22.7 લીટર અને પાણીના 45.7 લીટર કદ પ્રાપ્ત થાય છે. હવે અણુની સંખ્યા, તો અણુની સંખ્યા એવોગેડ્રો આંક તમને ખબર હોવી જોઈએ. 6.022 × 10⁻23. તો 1 મોલ જેટલો કોઈ પણ વાયુનો જથ્થો હોય તો એમાં અણુની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી હોય. ફરી વાર બોલું, કોઈ પણ વાયુનો 1 મોલ જેટલો જથ્થો હોય તો એમાં અણુની સંખ્યા એવોગેડ્રો આંક એટલે કે 6.022 × 10⁻23 જેટલા એની અંદર અણુઓ હોય. તો અહીંયા 1 મોલ જેટલો મિથેનનો જથ્થો છે, મિથેનનો 1 મોલ જેટલો જથ્થો હશે તેમાં અણુની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો આંક જેટલી. એટલે કેટલી લખીશું? 6.022 × 10⁻23. હવે આ 2 મોલ છે તો આપણે ડબલ કરવી પડે તો અહીંયા 6 ના 12 થશે. 12.044 × 10⁻23. આ 1 મોલ છે એટલે 6.022 × 10⁻23 અને અહીંયા 12.044 × 10⁻23. બરાબર? તો ચલો હવે અણુની સંખ્યાના અનુલક્ષીને શું કહેવાય? મિથેનના 6.022 × 10⁻23 અણુની પ્રક્રિયા ઓક્સિજનના 12.044 × 10⁻23 અણુ સાથે થવાથી કાર્બન ડાયોક્સાઇડના 6.022 × 10⁻23 અને પાણીના 12.044 × 10⁻23 અણુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ પ્રમાણે સમીકરણના આધારે મોલ, અણુ, કદ અને અણુની સંખ્યા આ રીતેની યોગ્ય રીતે વહેંચણી કરી શકાય. શરત એટલી સમીકરણ સંતુલિત હોવું જોઈએ. ચલો આટલું તમે જરા એક વખત નોંધી લો. એના પછી હું એક ઉદાહરણ તમને ફરી વાર બીજું શીખવાડું. પરીક્ષામાં તો એક જ લખશો, 2 લખવાની કોઈ આવશ્યકતા નથી. ચલો હવે એક બીજું ઉદાહરણ. એમોનિયાના ઉત્પાદન માટેની આપણે હેબર વિધિ લીધેલી છે. આ હેબર વિધિનું ઉદાહરણ છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ ભેગા થાય ત્યારે એમોનિયા ઉત્પન્ન થાય. તો અહીંયા સમીકરણ બેલેન્સ કરવાનું. N2 છે, અહીંયા નાઇટ્રોજન 1 જ છે એટલે આના આપણે 2 વડે ગુણી દઈએ. નાઇટ્રોજન 2 થઈ ગયા. હાઇડ્રોજન 3 દુ 6 છે, અહીંયા 2 જ છે એટલે આના આપણે 3 વડે ગુણી દઈએ એટલે 3 દુ 6 થઈ જાય. તો આ પ્રમાણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બેલેન્સ સમીકરણ કરવું પડે. ચલો ફટાફટ આવડી જાય. મોલ કેટલા? સહગુણક 1 જ છે. 1 આનો સહગુણક 3 છે એટલે અહીંયા આપણે 3 કરીશું અને આનો સહગુણક 2 છે એટલે આના આપણે 2 કહીશું. તો શું થશે?
નાઇટ્રોજનના 1 મોલની હાઇડ્રોજનના 3 મોલ સાથે પ્રક્રિયા થવાથી 2 મોલ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. કહી શકીએ આ મોલના પ્રમાણને અનુલક્ષીને. ચલો અણુ તો સેમ એ જ આવશે, શું વાંચશો? N2ના 1 અણુની H2ના 3 અણુ સાથે પ્રક્રિયા થવાથી એમોનિયાના 2 અણુ પ્રાપ્ત થાય છે. ચલો ત્રીજું, કદ 1 મોલ વાયુનું એસટીપી કદ 22.7 લીટર. અહીંયા 3 અણુ છે એટલે 3 ગુણ્યા 22.7 લીટર અને 2 છે એટલે 2 ગુણ્યા 22.7 લીટર. આનો આપણે ગુણાકાર કરવો પડે 68.1 ને 45.4. અહીંયા 68.1 લીટર અને અહીંયા 45.4 લીટર થાય. તો શું વંચાશે? નાઇટ્રોજન વાયુના 22.7 લીટર કદ સાથે હાઇડ્રોજન વાયુના 68.1 લીટર કદની પ્રક્રિયા થવાથી એમોનિયાના 45.4 લીટર કદ પ્રાપ્ત થાય છે. આ કદને અનુલક્ષીને અણુની સંખ્યા 1 મોલ અણુનું સંખ્યા એવોગેડ્રો આંક જેટલી હોય એટલે 6.022 × 10⁻23. અહીંયા 3 છે તો 3 ગુણ્યા 6.022 × 10⁻23 એટલે કેટલા થશે? 6 તરી 18, 22 તરી 66, 0 66 ગુણ્યા 10⁻23 અને અહીંયા 2 ગુણ્યા 6.022 × 10⁻23 થાય એટલે 12.044 ગુણ્યા 10⁻23. શું વંચાશે? નાઇટ્રોજનના 6.022 × 10⁻23 અણુની હાઇડ્રોજન વાયુના 18.066 ગુણ્યા 10⁻23 અણુ સાથે પ્રક્રિયા થવાથી એમોનિયાના 12.044 ગુણ્યા 10⁻23 અણુ પ્રાપ્ત થાય છે. ચલો તો આ પ્રમાણે અણુને અનુલક્ષીને આપણે પ્રક્રિયા ભણી ગયા. ઓકે, તો જરા એક આ વધારાનું સમીકરણ તમને આપ્યું એની નોંધ પણ કરી લેશો. ચાલો મિત્રો, આપણે એક નાનો મુદ્દો જોઈ લઈએ, આ પણ મહત્વનો છે. નીચેના પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરો. હવે તમને ખ્યાલ છે કે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવું હોય તો બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ. બંને બાજુ એટલે પ્રક્રિયકો અને નિપજો બાજુ, ડાબી અને જમણી બાજુ, બંને બાજુ તત્વોની સંખ્યા સમાન થવી જોઈએ. આપણે મિથેનનું આપણે કર્યું તો આગળ એટલે તમને ખ્યાલ છે, બરાબર છે. તો જુઓ અહીંયા P4 + O2 P4O10 આવું આપણને આપેલું છે. P4 4 છે, P4 4 છે. ચલો ફોસ્ફરસ બંને બાજુ 4 થઈ ગયા. ઓક્સિજન અહીંયા 10 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 2 જ છે. તો આપણે એના સહગુણક કેટલો કરવો પડે? 5 કરવો પડે. 5 × 10 અને આ થઈ ગયા 10. આ સમીકરણ બેલેન્સ કહેવાય. ચલો એવી રીતે PbS + O2 PbO + SO2 આપણને આવું આપેલું છે. તો Pb1 છે, અહીંયા Pb1 છે, બેલેન્સ છે. સલ્ફર 1 છે, અહીંયા પણ સલ્ફર 1 છે. ઓકે, અહીંયા ઓક્સિજન 2 છે, 2 + 1 3 છે. ઓક્સિજન કેટલા છે? 3 છે. તો શું કરવાનું? 3 હોય તો જો આપણે અહીંયા 3 વડે ગુણીએ એટલે 3 × 2 = 6 થાય, 2 વડે ભાગી દઈએ એટલે 1.5 થઈ ગયા. હવે ગણો 1.5 × 2 એટલે 3 થઈ ગયા. આવી રીતે પણ લખી શકાય. અથવા જો તમારે પૂર્ણાંકમાં લખવું હોય તો આ સમીકરણ જે છે ને એ આખા સમીકરણને તમે 2 વડે ગુણી નાખો તો અહીંયા 2 આવશે. તો શું થશે? ટ્વાઇસ PbS. અહીંયા 2 વડે ગુણશો એટલે 2 નીકળી જશે. તો અહીંયા 3O2. અહીંયા 2 વડે ગુણાશે, ટ્વાઇસ PbO અને ટ્વાઇસ SO2. આ જેટલું સાચું છે એટલું ને એટલું આ સાચું છે. આ અપૂર્ણાંક છે, અપૂર્ણાંકમાં આપણે પૂર્ણાંકમાં ફેરવવા માટે સમગ્ર સમીકરણને 2 વડે ગુણે એટલે આ પ્રમાણે બને. એટલે આ ખોટું નથી, આ સાચું છે. 3/2 ની જગ્યાએ 1.5 લખો તોય ચાલે, કારણ કે 1.5 × 2 એટલે 3 થઈ ગયા ઓક્સિજન, અને આ બાજુ ઓક્સિજન 3 છે. તો આવી રીતે તમે સમીકરણ સમજીને સંતુલિત કરી શકો છો. ચલો હવે આપણે બીજું Cu2S + O2 Cu2O + SO2. Cu2S કોપર 2 છે, કોપર 2 છે. ઓકે, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે. ઓકે,
ઓક્સિજન 2 છે, 2 ને 1 અહીંયા 3 છે. તો શું કરીશું? અહીંયા 3 કરી 3 દુ 6 અને 2 ભાગીએ એટલે 3 થઈ ગયા. તો તમે આ રીતે પણ સમીકરણ બેલેન્સ કરી શકો છો. અને જો પૂર્ણાંકમાં લાવવું હોય તો સમગ્ર સમીકરણને 2 વડે ગુણી નાખો તો અહીંયા શું થાય? ટ્વાઇસ CO2S, અહીંયા 3O2, ટ્વાઇસ CO2O, ટ્વાઇસ SO2. આ પણ આવી રીતે પણ તમે લખી શકો છો. ચલો ચોથું સમીકરણ આપણે કેલ્શિયમ ફોસ્ફેટ વાળી વાત કરીએ. Ca3PO4 ટ્વાઇસ H2SO4, CaH2PO4 ટ્વાઇસ વત્તા CaSO4. તો જો Ca3 3 છે તો આ 1 અને આ 1 અહીંયા આપણને 2 આપેલા છે. બરાબર ને? રકમમાં તમારે ભૂલ થતી નથી ને? ઓકે છે. Ca3PO4 ટ્વાઇસ. ઓકે, Ca3 છે, અહીંયા 1 અને 1 છે, 2 છે. તો અહીંયા આપણે Ca2 ક્યાં કરવા? બરાબર, Ca2 ક્યાં કરવા એની વાત આપણે પછી લઈએ. ચાલો હવે ફોસ્ફરસ 2, અહીંયા ફોસ્ફરસ 2. બરાબર, 4 દુ 8, 8 ને 4 12 ઓક્સિજન. બરાબર, 4 દુ 8, 8 ને 4 12 ઓક્સિજન. ઓક્સિજન પણ કમ્પ્લીટ. સલ્ફર 1 છે, અહીંયા પણ સલ્ફર 1 છે. બરાબર, ફોસ્ફરસ 2, ફોસ્ફરસ 2, સલ્ફર 1, સલ્ફર 1. ઓકે, હાઇડ્રોજન કેટલા? હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 દુ 4 છે. એટલે હું અહીંયા 2 વડે ગુણું તો 2 દુ 4 હાઇડ્રોજન થાય. બરાબર, 4 હાઇડ્રોજન. અને સલ્ફર કેટલા થઈ? સલ્ફર 2 થાય. તો મારે અહીંયા પણ 2 વડે ગુણવા પડે, અહીંયા પણ 2 વડે ગુણવા પડે. તો હવે 2 SO4, 2 SO4, 2 ને 1 3 Ca, 2 ને 1 3 Ca, અહીંયા 3 Ca. ફોસ્ફરસ 2, ફોસ્ફરસ 2. ઓક્સિજન 4 દુ 8, 8 ને 8 16. તો 4 દુ 8, 8 ને 8 16. આ સમીકરણ બેલેન્સ થઈ ગયું કહેવાય. ઓકે, આવી રીતે તમારે કરવાનું. ચલો, MnO2 વત્તા KOH વત્તા O2 ટ્વાઇસ K2MnO4 વત્તા H2O. તો શું કરીશું? સમજી લેજો. Mn 1 છે, અહીંયા Mn 2 છે. તો આના તો 2 વડે પહેલાં તો ગુણવું જ પડે, એમાં ચાલે નહીં. ચલો 2 વડે ગુણી નાખ્યા. ઓકે, K 2 દુ 4 છે, અહીંયા 1 જ છે એટલે આને 4 વડે ગુણ્યા એટલે 4KOH. બરાબર, હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, આને 2 વડે ગુણી નાખીએ. હવે સમીકરણ તમારું સંપૂર્ણ બેલેન્સ થઈ ગયું. જો Mn 2, Mn 2 બરાબર છે, K4 2 દુ 4K, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 દુ 4. ઓક્સિજન ગણો, 4 દુ 8 ને 2 10, અહીંયા 4 દુ 8 સોરી 4, 4 ને 2 6, 6 ને 4 10. તો અહીંયા આ પ્રમાણે સમીકરણ સંપૂર્ણ બેલેન્સ થઈ ગયેલું કહેવાશે. ઓકે, ચલો Pb3O4 વત્તા 4HNO3, PbNO3 ટ્વાઇસ PbO2 વત્તા H2 આપણને આવું આપેલું છે. તો અહીંયા શું કરીશું? જુઓ, Pb3, અહીંયા Pb 1 છે, અહીંયા Pb 1 છે. બરાબર, એટલે 1 ને 1 2 Pb થાય. 4 NO3 છે, અહીંયા 2 NO3 છે એટલે આના આપણે 2 વડે ગુણીએ એટલે 2 દુ 4 NO3, 2 દુ 4 NO3 થઈ ગયા. અહીંયા 4 NO3 થઈ ગયા. 4 હાઇડ્રોજન છે તો આના આપણે 2 વડે ગુણી દઈએ એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા. હવે સંપૂર્ણ સમીકરણ તમારું બેલેન્સ થઈ જશે. તો મિત્રો આ પ્રમાણે સમીકરણ યોગ્ય રીતે તમારે બેલેન્સ કરવાના થશે. આપણે 5-6 ઉદાહરણ લીધા છે, આવા બીજા પણ ઉદાહરણ તમારી પાસે હોય તો જરા એને તમારે આ રીતે બેલેન્સ કરી જોજો અને થશે જ. બરાબર, તો અહીંયા બેલેન્સ સમીકરણ પૂરું થાય છે. ચલો મિત્રો, આપણે જે આગળ ટોપિક શીખ્યા તત્વયોગ મિતિનો, એના આપણે 2-3 નાના નાના દાખલા ગણી લઈએ. જો અહીંયા રકમમાં તમને આપેલું છે
16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. તમારે પાણીનો જથ્થો ગણવાનો છે, બરાબર. મિથેનનું દહન સમીકરણ તમારી જાતે લખવું પડે. મિથેનનું દહન સમીકરણ તમારી જાતે લખવું પડે અને એ તમને આવડવું જોઈએ. તો અહીંયા મિથેનના દહનનું સમીકરણ તો તમને ખબર છે CH4 વત્તા O2, સીમાંથી CO2 ને Hમાંથી H2O બને, CO2 પ્લસ H2O. આ સમીકરણ આપણે લખી દીધું. હવે અહીંયા શું કરવું પડે? સમીકરણને સંતુલિત કરવું પડે. શું કરવું પડે? સમીકરણને સંતુલિત કરવું પડે. મેં તમને સંતુલિત કરતા હાલત શીખવાડ્યું. કાર્બન 1, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 છે એટલે આના 2 વડે ગુણી નાખો. 2 અને 2 4 ઓક્સિજન છે આના 2 વડે ગુણી નાખો. સમીકરણ બેલેન્સ થઈ ગયું કહેવાય. બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું છે? તમને શું આપેલું છે? 16 ગ્રામ મિથેન. આ મિથેન કહેવાય અને એનો જથ્થો 16 ગ્રામ તમને આપેલો છે. અને પાણીનો જથ્થો કેટલો ઉત્પન્ન થાય, આ પાણીનો જથ્થો કેટલો ઉત્પન્ન થાય એ શોધવાનો છે. એ આપણે આ ગ્રામમાં આપેલો છે. પાણીનો જથ્થો ગણો એટલે એને આપણે ગ્રામમાં જ લાવીશું જવાબ. એનો જવાબ પણ આપણે ગ્રામમાં જ લાવીશું. તો હવે આપણે શું કરીશું? 16 ગ્રામ મિથેન છે તો મિથેનના આપણે મોલ શોધી નાખીએ. એટલે CH4ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણને 16 આપેલું છે. આણ્વીય દળ કેટલું? CH4 મિથેન, કાર્બન 12, હાઇડ્રોજન 4, 4 હાઇડ્રોજનના 4, એક હાઇડ્રોજનનો 1, 4 ના 4, 12 ને 4 16. તો અહીંયા આપણને 1 મોલ પ્રાપ્ત થાય. કેટલો થશે મિત્રો? 1 મોલ પ્રાપ્ત થાય. હવે આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણ પરથી શું વંચાય? 1 મોલ મિથેનનું દહન કરવાથી 2 મોલ પાણી પ્રાપ્ત થાય છે. 1 મોલ મિથેનનું દહન કરવાથી 2 મોલ પાણી પ્રાપ્ત થાય છે. કારણ કે આનો સહગુણક 1 છે અને આનો સહગુણક 2 છે એટલે સમીકરણ પરથી લખાય 1 મોલ મિથેનના દહનથી 2 મોલ પાણી મળે છે. ચલો પાણીના 2 મોલ આવી ગયા. તો પાણીના 2 મોલ નક્કી થઈ ગયા. તો તમારે વજન શોધવાનું છે. તો શું કરીશું? પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો પછી આના ઉપરથી પાણીનું વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા મળ્યા પાણીના? સમીકરણ પરથી 2 મોલ. અને આણ્વીય દળ પાણીનું કેટલું દરેકને ખબર હોય. પાણીનું આણ્વીય દળ 18, ઓક્સિજન 16, નાઇટ્રોજન 2, 18. એટલે જવાબ કેટલો આવશે? 36 ગ્રામ. તો આપણને અહીંયા પાણીનું વજન 36 ગ્રામ જેટલું પ્રાપ્ત થાય. ચલો મિત્રો આ એક નોંધ કરી લો. ચલો મિત્રો આપણે બીજો દાખલો જોઈ લઈએ. એના જેવો જ છે, સરળ દાખલો છે. શું કહે છે? દહનની પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? તો આમાં મિથેનનું દહન સમીકરણ લખવું જ પડે. મિથેનનું દહન સમીકરણ લખવું પડે. મિથેનનું દહન સમીકરણ CH4 વત્તા O2, સીમાંથી CO2, Hમાંથી H2O. સમીકરણ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 વડે ગુણી દઈએ. અગાઉ આપણે સમીકરણ એક્ઝામ્પલમાં હતું એ જ સમીકરણ છે, નવું કશું છે નહીં. હવે શું કહે છે? દહનની પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો છે. CO2 કેટલો ઉત્પન્ન કરવો છે? 22 ગ્રામ. કેટલા મોલ મિથેનની જરૂર પડે? મિથેનના
અહીંયા આપણને મોલ માગેલા છે. તો સીધી વાત છે કે કાર્બન ડાયોક્સાઇડ છે 22 ગ્રામ વજન છે એને આપણે મોલમાં કન્વર્ટ કરવા પડે. તો લખીએ CO2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણને 22 આપેલું છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર જુઓ, કાર્બન 12 અને ઓક્સિજન 2 છે. કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે. કાર્બનનો પરમાણુ ભાર 12 થાય, ઓક્સિજનનો 16, 16 દુ 32, 32 વત્તા 12 44 થશે. 32 વત્તા 12 44 એટલે 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડના મળે. 22 ગ્રામ વજનમાંથી કેટલા મોલ હોય? 0.5 મોલ આપણને મળે. હવે શું કરીશું? તો સમીકરણનો ઉપયોગ કરવો પડે. સમીકરણ પરથી આપણે આની મૂકવાની રહેશે 83. શું થાય જુઓ, CO2 22 ગ્રામ છે, મિથેન મોલ, આ બંને વચ્ચેનો સંબંધ લેવાનો છે, બીજા બેને આપણે ગણવાના નથી. તો આ 22 ગ્રામના મોલ કેટલા? 0.5 થયા. બરાબર. તો શું લખાય? 0.5 સમીકરણ પરથી આપણે લખીએ CO2 ના એક મોલ CO2 મેળવવા માટે 1 મોલ મિથેનનું દહન કરવું પડે. સમીકરણ પરથી 1 મોલ CO2 મેળવવા માટે 1 મોલ મિથેનનું દહન કરવું પડે. બરાબર છે. તો આ 22 ગ્રામના 0.5 મોલ માટે કેટલું? 83 મૂકો એટલે તમને જવાબ મળી જાય. શું લખીશું? 1 મોલ CO2 મેળવવા માટે અથવા ઉત્પન્ન કરવા માટે 1 મોલ CO2 મેળવવા અથવા ઉત્પન્ન કરવા માટે શું લખીશું? કેટલા મિથેનની જરૂર પડે? 1 મોલ મિથેનનું દહન કરવું પડે. 1 મોલ મિથેનનું દહન કરવું પડે. તો આપણને CO2 ના કેટલા મોલ? 0.5 મોલ આપેલા. તો 0.5 મોલ CO2 મેળવવા માટે કેટલા મોલ મિથેનનું દહન કરવું પડે? તો શું થશે જવાબમાં? 0.5 ગુણ્યા 1 ભાગ્યા 1 એટલે 0.5 મોલ મિથેનનું દહન કરવું પડે. કોનું? મિથેનનું દહન કરવું પડે. 0.5 મોલ મિથેન મળી ગયા આપણને. શામાં ફેરવવાની કોઈ જરૂર નથી. 0.5 મોલ આપણને મોલમાં જ માગેલા છે. જો વજનમાં માગ્યું હોત તો આને અણુભાર વડે ગુણવા પડત. એટલે 0.5 મોલ મિથેનની દહન કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ચલો આ એક્ઝામ્પલ પણ જરા તમે નોંધી લો. ચાલો મિત્રો, આપણે અહીંયા એક ત્રીજો એક્ઝામ્પલ ગણી લઈએ એટલે આપણે આ તત્વયુગ્મિતિના એક્ઝામ્પલ પૂરા થાય. તમારી બુકનો જ એક્ઝામ્પલ છે. રકમ આપણે વાંચીએ કે પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 કહેવાશે. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 ની જલીય HCl સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ બનાવવામાં આવે છે. એટલે MnO2 ની HCl સાથે પ્રક્રિયા કરી તો અહીંયા પાણી MnCl2 અને Cl2 નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. 5 ગ્રામ MnO2 તમને આપેલો છે તો એના સાથે કેટલા ગ્રામ HCl પ્રક્રિયા કરવા માટે જોઈશે? તો જો મિત્રો, આ પ્રમાણેનું સમીકરણ તમને આપેલું જ છે કમ્પ્લીટ, અને બેલેન્સ સમીકરણ જ છે, ચેક કરી લેવાનું. જ્યારે તમે જવાબ લખતા હોવ ત્યારે રકમમાં ભલે આપેલું રહ્યું, સમીકરણ ઉપરથી આપણે લખવાનું આવશે. એટલે સમીકરણ છે આપણે અવશ્ય એને લખવું પડે જવાબમાં. બરાબર. તો જે જવાબ લખીએ એમાંથી સમીકરણ આપણે અવશ્ય લખવું પડે. 4HCl એક્વિયસ વત્તા MnO2 સોલિડ ટ્વાઇસ H2O લિક્વિડ MnCl2 એક્વિયસ વત્તા Cl2 ગેસ. ચાલો આપણે સમીકરણ લખી દીધું. શું કહે છે?
5 ગ્રામ MnO2 એટલે MnO2 નું વજન આપણને 5 ગ્રામ આપે છે. HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે તો આપણે HCl ના કેટલા ગ્રામ શોધવાના છે. જો આગળના એક્ઝામ્પલમાં શું હતું, મોલ શોધવાના હતા, આમાં ગ્રામ શોધવાના છે. અણુભાર વડે ગુણવાના થાય, એમાં કોઈ બીજો પ્રશ્ન છે નહીં. સારું, ચાલો MnO2 આપણે અહીંયા જે ગ્રામ આપેલા છે એને મોલમાં ફેરવી નાખીએ તો MnO2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ વજન 5 ગ્રામ છે. અણુભાર કેટલો તો Mn નો અણુભાર 55 થાય અને ઓક્સિજનના 16 દુ 32 એટલે 55 અને 32 કેટલા થશે, 55 વત્તા 32 87 થશે. યાદ રાખજો 87, બરાબર. તમને પરમાણુ ભાર આપેલો હશે, હું અહીંયા લખી નાખું છું, Mn ના 55 ગ્રામ પ્રતિ મોલ. આ એનો પરમાણુ ભાર તમને આપેલો જ હોય, યાદ રાખવાની જરૂર નથી. અમુક સીધા યાદ રહી જતા હોય, ઓક્સિજન, ક્લોરીન, હાઇડ્રોજન વગેરે વગેરે, તો એના આપણે સીધા લખી દેવાના, એ બદલાય નહીં ક્યારેય. ચલો તો આપણે 5 ભાગ્યા 87 કરીએ એટલે 0.05747 0.05747 આટલા મોલ MnO2 ના આપણને પ્રાપ્ત થશે, બરાબર. હવે આપણે સમીકરણ ઉપર જતા રહીએ. સમીકરણ પરથી આ સમીકરણ શું લખીશું, 1 મોલ MnO2 સાથે પ્રક્રિયા કરવા માટે 4 મોલ HCl ની જરૂર પડે છે, બરાબર. શું લખીશું, 1 મોલ MnO2 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા સગુણક 4 છે, એટલે 4 મોલ HCl ની જરૂર પડે છે. તો ધેરફોર આપણી પાસે MnO2 ના કેટલા મોલ છે, 0.05747 મોલ MnO2 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડે. તો ચલો આપણે આ બાજુ જરા એનો ગુણાકાર કરી દઈશું. 0.05747 ગુણ્યા 4 છેદમાં 1 ના મૂકો તો પણ ચાલે. ચલો આપણે એનો ગુણાકાર કરી દઈએ. 0.05747 મલ્ટીપ્લાય બાય 4 એટલે 0.2298 એવો જવાબ આવે. 0.2298 આટલા મોલ HCl ની જરૂર પડે. હવે આપણે તો HCl ના ગ્રામ માંગેલા છે, તો અહીંયા સીધું સૂત્ર મૂકીએ. HCl ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે વજન શોધવું છે તો HCl નું વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ આપણે મેળવ્યા 0.22898 ગુણ્યા આણ્વીય દળ. ક્લોરીન 35.5, હાઇડ્રોજન 1 35.5 વત્તા 1 36.5 થાય આણ્વીય દળ 36.5. તો ચાલો આપણે ગુણ્યા 36.5 કરી દઈએ એટલે 8.39 જવાબ આવે. કેટલો આવે? 8.39 એટલે 8.4 લખી શકીએ. આટલા ગ્રામ HCl ની જરૂર પડે. તો આ પ્રમાણેના એક્ઝામ્પલ મિત્રો ગણવાના થશે. બીજા ગણજો. ઓકે, ચાલો.